મસ્ત મજાના બધા છોકરાઓ રમે છે. મારા બધા ફેમિલી વાળા બધા આવી ગયા જોવા માટે. તો શું કે ફેમિલી, ફરિયાદના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે તમે જાવી છે, ક્યાં જાવી છે એ તમને ટાઇટલ અને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. અને તેમ છતાં તમને ના સમજાય તો વ્લોગ તમે એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોશો એટલે તમને સમજાઈ જશે. બરાબર, ચાલો તમે કન્ટિન્યુ જોતા રહો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો રહે. ચાલો. મિત્રો અમે અત્યારે ફેમિલી સાથે આવી ગયા છીએ ગાર્ડનમાં. અમે બધા જોઈ લો, અમારો રીતો આવી ગયો છે, મારી વાઈફ આવી ગઈ છે. તમે આ જોતા રહેજો, તમને બધું બતાવવામાં આવશે. જોઈ લો, મસ્ત મજાના ઝાડવા છે, તલાવ છે. મસ્ત મજાનું તળાવ છે, જોઈ લો. નાવા જેવું મસ્ત મજા. પગ જે દેખાની આઈટીઆઈ વાળો છે. તમારે ફેમિલી સાથે આવવું હોય ને મિત્રો તો આવી શકો, અને મસ્ત મજા આવી જાય એવું છે. એટલે એકવાર જરૂર મુલાકાત લેજો ફેમિલી સાથે, નાના બાળકોને પણ લાવજો. મસ્ત મજાનો ગાર્ડન છે, એટલે પ્લે ચિલ્ડ્રન એરિયા પણ મસ્ત બહુ છે. તમને હજી એ આગળ હું બતાવી, ત્યાં સુધી તમે આ બધું જોતા રહ્યો. આ જો બધું તલાવ, આ તલાવ હે. અહીંયા તલાવ હે. આ બાજુ આ બધું ફરતું ફરતું આ તમને દેખાય ને, આ બધું ફરતું ફરતું તલાવ. આમાં રીતાભાઈ આવી ગયા ફરવા માટે. હે રેલિંગ ઘટતો ને, રેલિંગ ઘડ્યા તો ગયા બાજુ પાછળ. આ બાજુ આ બાજુ મસ્ત મજાનું જો ચિલ્ડ્રન પ્લે એરિયા આવી ગયો છે. આ બાજુ આ પાછળનો ભાગ છે, આ બધા બેઠા છે. આ બાજુ ત્યાં એન્ટ્રી ગેટ છે. રાત્રે તમારા રાત્રે આવવું હોય ને જમીને તો પણ તમે આવી શકો છો અહીં ફેમિલી સાથે. એટલે મસ્ત મજાનું ગાર્ડન છે. તમે ફેમિલી સાથે આવી શકો, બાળકોને લઈને પણ અહીંયા આવી શકો. મસ્ત મજાના ફૂલ છોડવા આવેલા છે અહીંયા. બધા પબ્લિક કેટલું છે જોઈ લો. હવે આ બધા હિંચકા ખાઈએ, ચડવા ઉતરવાનું બે એક બાજુ થઈ ગયું. અહીંયા બધા છોકરા હિંચકા ખાઈએ, અહીંયા બધા બેઠા છે. સિનિયર સિટીઝનો માટે પણ મસ્ત વ્યવસ્થા છે બેસવાની ને બધી. બધા ફેમિલી સાથે આવે જ છે. જો તમે પણ આવજો. આ બાજુ પણ આ મસ્ત મસ્ત બધાના ઝાડ રોપેલા છે. અહીંયા પણ બધા છે જો. એટલે આ બાજુ પણ તમને મજા આવી જાય એવું છે. ગાર્ડન મસ્ત મજાનો બનેલો છે. અને એડ્રેસ તમને હું ડિસ્પ્લે ઉપર નાખી દઈશ. બરાબર, એટલે આજુબાજુના વિસ્તારના કોઈ હોય એ લોકોને પણ જોવું હોય તો એ લોકો પણ આ જોઈને એડ્રેસ જોઈને આવી શકે. બરાબર, અને અહીંયા તમે જોઈ શકો આ પાછળ રોડ આવી ગયો. આ રોડ છે, જોઈ લો. હા, તમને સાધનની અવાર તહેવાર દેખાતી હશે. આજે આ રોડ છે ને એ સરખેજ આઈટીઆઈ વાળો રસ્તો છે. અને અહીંયા મેદાન છે, મસ્ત મસ્ત મજાનું મેદાન પણ છે. છોકરાને રમવું હોય તો રમી પણ શકે, રીલ્સ પણ ઉતારી શકો. એટલી બધી અહીં સુવિધા, ફૂલ સુવિધા છે. સુવિધાની કોઈ કમી નથી એમ. એટલે તમે બધા પણ જરૂર ને જરૂર આવજો. એકવાર ફેમિલી સાથે તો આની મુલાકાત લેવી જ જોઈએ. હું તો એમ કહું છું. મને તો મજા આવી ગઈ, તમને પણ મજા આવશે. એટલે તમે એકવાર આવશો ને તો તમને મજા આવશે.
એટલે જરૂર ને જરૂર આવજો, બરાબર. અને આ જોતા રહ્યો તમે, બહાર પાર્કિંગની પણ મસ્ત વ્યવસ્થા છે, સિક્યુરિટીની પણ સેફટી એટલી છે, એટલે તમને આમ બહુ ચિંતા જેવું છે નહીં. અને તમે મસ્ત મજાના આરામથી બેસી શકો એવી જગ્યા પણ છે. એ બધા બેઠા જ છે, જોઈ લો. તમે ઝૂમ કરીને બતાવી દો, અહીંયા જો છે. અને બધાએ આરામ કરે છે શાંતિથી. છોકરાઓ પેલી બાજુ રમે છે. એટલે આમ સાંજના ટાઈમે તમારા આવવું હોય ને તો તમે સાંજના ટાઈમે પણ આવી શકો અને સવારના ટાઈમે આવી શકો. બપોરના ટાઈમે નહીં આવવાનું, બપોરના ટાઈમે તો બંધ હોય, એટલા માટે. એટલે તમારે આવવું જ હોય, જો તમારે આવવું જ હોય તો સાંજના ટાઈમે તમે આવી શકો. હું તમને ટાઈમ અને એડ્રેસ બી આ ડિસ્પ્લે ઉપર નાખી દઈશ. તમે કન્ટિન્યુ જોતા રહ્યો ત્યાં સુધી. અને તમને મજા આવે તો કોમેન્ટ પણ કરતા દીધો, એટલે મને પણ મજા આવે અને તમને પણ મજા આવે. એટલે આ બધું બધા બાળકો રમે છે અને મસ્ત મજાનો સૂર્ય નમસ્કાર છે. સાંજ પડી ગઈ છે અત્યારે, પણ હવે ઠંડી ઓછી થઈ ગઈ એટલે અવરોધ આ બધા આવતા રહેશે, એટલે મજા આવશે જોવાની. આ બાજુથી તમને હવે તળાવનો નજારો બતાવી દો. હજુ બધા હજી અહીંયા આવે જ છે. આમ બધા હજી ચાલીને આવે છે. જ્યાં પાછળ ITI વાળો આ બિલ્ડિંગ તમને જે દેખાય ને ITIની બિલ્ડિંગ છે. આ પાછળ અને આ તળાવ તો તમને હમણાં બતાવી જ છે ને. હવે તમને આ વ્લોગ પણ કેવો લાગે છે ને એ મિત્રો કોમેન્ટ કરતા દેજો. અને આવા તમે વ્લોગ જોતા રહેજો. હું તમને હવે અમે હસી મજાકવાળા વ્લોગ હું લેતો આવીશ, ફેમિલી વ્લોગ પણ લેતો આવીશ, એન્ટરટેનમેન્ટ વ્લોગ પણ આવશે, બધા જ પ્રકારના વ્લોગ આવશે. બસ ખાલી તમે સપોર્ટ કરતા રહ્યો, તમારા સપોર્ટની જરૂર છે. બાકી વ્લોગ તો આપણે બધા ટાઈપના આવશે. સિનિયર સિટીઝનોના પણ વ્લોગ આવતા રહેશે, કોમેડી વ્લોગ આવતા રહેશે, ફની વ્લોગ આવતા રહેશે. બધા જ પ્રકારના વ્લોગ હું લઈને આવીશ. એટલે તમે ખાલી સપોર્ટ કરતા રહ્યો ને એ જ મોટું તમારા માટે કાર્ય છે. બસ ખાલી તમારે સપોર્ટ કરવાનો છે, બાકી બધું કામ અમારે કરવાનું. હસાવવાની જવાબદારી અમારી છે. બાકી તમે સપોર્ટ કરતા રહ્યો ને હસતા રહ્યો, હું તમને હસાવીશ, ફૂલ હસાવીશ. હા, બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહ્યો. હા, મસ્ત મજાના બધા છોકરાઓ રમે છે. મારા બધા ફેમિલી વાળા બધા આવી ગયા જોવા માટે. આવો ભલે પણ સેફટી રાખીને આવજો, એટલે મજા આવશે તમને. અને છોકરાઓને મજા આવી જાય. જો અત્યારે કેવા બધા રમે છે, આ બધી બાજુ રમે. જો અમારા ઢીંગલી આવી છે. કાં ઢીંગલી મજા આવી ને? જો આ બાજુ બધા, અને આ બાજુ બધા બેઠા છે. અને આ બાજુ પાછો આ રોડ આવી ગયો. આપણે મસ્ત મસ્ત ઝાડવા એવા છે, મસ્ત મજા આવી જાય એવું છે તમને. પણ જરૂર તમે એકવાર આની મુલાકાત લેશો ને તો જ તમને મજા આવશે. એટલે ફેમિલી સાથે આવશો ને એટલે તમને મજા આવી જશે. અને સાંજના ટાઈમે તો ઓર મજા આવે એવું છે. આ બાજુ મસ્ત મસ્ત બધા ઝાડવા છે ને આ રોડ છે. અમારા સરખેજ ગામવાળો રોડ આવી ગયો પાછો આ બાજુ. અહીંયા બધા ફેમિલી સાથે બધા આવે છે, જોઈ લો. ફેમિલી સાથે આવજો તમે, બરાબર, તો જ તમને મજા આવશે. ચાલો કન્ટિન્યુ જોતા રહો. હજુ તમને આગળ કંઈ નવું નવું વચ્ચે તો બતાવતો રહે. જો આ ગેટ આવી ગયો. આ રોડ છે, આ બહારનો રોડ છે. આ બધાને પતી ગયો ગાર્ડનમાં જોઈ લીધું અમે. એટલે હવે અમે ઘર બાજુ જઈશું. છે ને અહીંયા સિક્યુરિટીવાળા પણ બેઠા છે. એટલે તમારે અહીંયા આવવાનું તો તમારી સેફટી પ્રમાણે આવવાનું. અને તમારા બાળકોનું તમારે પોતે જ ધ્યાન રાખવાનું. હજુ આ એન્ટ્રી ગેટ છે. હજી તમને અહીંયા રોડથી બહારથી બતાવીશ. હજુ આનું એડ્રેસ હું તમને ડિસ્પ્લે ઉપર નાખી દઈશ. અને ટાઈમિંગ પણ તમને આની ઉપર નાખી દઈશ. એટલે તમે જોતા રહેજો. અને આ બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા બ્લોગ જોવા માટે કોમેન્ટ પણ કરતા દેજો. એટલે નેક્સ્ટ બ્લોગ તમને જે જોવો હોય તમને લઈને આવજો. મિત્રો એડ્રેસની વાત કરીએ તો તમારે આવવાનું રહેશે રેલવે સ્ટેશનથી સરખેજ ITI વાળા રસ્તે ગોતાઈવાસ બાજુ, સરખેજ MTS બસ સ્ટેન્ડની બાજુમાં
શ્રી ક્ષેત્ર સરોવર રોડ, ગાયત્રીનગર સરખેજ, અમદાવાદ.